ક્યાંથી આવે સાહેબ? અંકલેશ્વરથી આવ્યા. અંકલેશ્વરથી એક નંબર આઈટમ. તમે વિચારો અંકલેશ્વરથી આવે છે. આ તો હું સાંભળી ગયો. આપણે યુટ્યુબમાં વિડીયો મૂકેલો બરાબર. માસી કહે છે અંકલેશ્વરથી આવ્યા છે ખાવા માટે. તો વિચારો નંબર 1 મસ્ત ખાવાનું કેવું છે? एकदम जोरदार. ટેસ્ટમાં બેસ્ટ. ઓકે, जिसने नहीं खाया उसने कुछ नहीं पाया. સાંભળજો. ચાલો, થેન્ક યુ. થેન્ક યુ. હાય ફ્રેન્ડ, નમસ્કાર. હાય. ઓકે, તો ઉબાડિયું કરતા હતા શિયાળામાં, તો આવી જાવ ઉબાડિયું ખાવા માટે. અને મારી પાછળ તમે આ ફોરવ્હીલ જુઓ છો અને બાઈકો જુઓ છો. સાંજનો સમય છે, લગભગ રવિવાર, અને 6:30 નો સમય છે. અને આ સમયની અંદર લોકેશન બધું જ તમને પ્રોવાઈડ કરીશ. હા, બહુ સુરત થી બહાર નહીં જવું પડે, વલસાડ ને બધા નહીં જવું પડે. ઓકે, બહુ દૂર નહીં જવું પડે એવું સરસ મજાનું લોકેશન તમને આપવાનો છે વિડીયોમાં. તો વિડીયોને અંત સુધી જોવા માટે બનાવી રહેશો મિત્રો. તો અહીંયા આપણે આવી ગયા છીએ આજે ઉબાડિયું ખાવા માટે. આ રીતનું સેટઅપ છે મિત્રો, તમે જોઈ શકો છો. અત્યારે બી પબ્લિક તમને બતાવીશ અંદર જઈને. હવે આ અહીંયા તમે જોશો તો ઉસાબેનનું સ્પેશિયલ પાપડીનું ઉબાડિયું. અહીંયા તમને ખ્યાલ આવશે આ પ્રમાણે. આ લોકો ઓર્ડર લઈને પણ બનાવી આપતા હોય એવું આપણને લાગે કે એમને લખ્યું છે ઓર્ડર મુજબ પણ બનાવી આપવામાં આવશે. ઓકે, આ એમના નંબર છે. નાયરા પેટ્રોલ પંપની બાજુમાં, ચીકવાડીની બાજુમાં, હજીરા મેઇન રોડ, ભાઠા ગામ, સુરત. ઓકે, લોકેશન તો મેં તમને આપી દીધું. ચાલો અંદર જુઓ. હવે નજારો અંદરનો તમે જોશો તો ખ્યાલ આવશે કે હાલમાં કાઉન્ટર પરનું નજારો જુઓ. આ કાઉન્ટર છે. ઓકે, અને સાઈડમાં ખેતર છે, અને ખેતરની અંદર નેચરલ પ્લેસ છે. અને આ નેચરલ પ્લેસ ની અંદર તમે જુઓ કે દરેક વ્યક્તિઓ આ પ્રમાણે ઉબાડિયાની ઠંડી, ગુલાબી ઠંડીમાં, અત્યારે ઠંડી પણ છે, અને આ પ્રમાણે મજા માણી રહ્યા છે. ઓકે, તો કેવું છે? સરસ છે. પબ્લિક બહુ જ છે. હા, પબ્લિક તો આટલી બધી છે એટલે ટેસ્ટ સારો જ હશે એવું લાગે. હા, એટલે આપણે ટેસ્ટ કરશું, બરાબર, બતાવીશું. ઉષાબેન છે, એને પણ મળશું આપણે, અને એમની જોડે પણ વાત કરશું. તો સરસ મજાનું આ નજીકનું સ્થળ છે, સુરત થી નજીકનું, અને પબ્લિક ના હિસાબે તમને ખ્યાલ પણ આવે કેવો ટેસ્ટ હશે અને લોકો કેટલા આવતા હશે એના આધારે આપણને ખબર પડે. તો પાછળ તમે ધુમાડી નીકળતી જોવો છો ને, આ બધું એમનું સેટઅપ છે. ઓકે, શિયાળામાં ધુમાડો પણ ગમે આપણને, અને માટલાની અંદર આખું સેટઅપ છે. હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. આ પ્રમાણે આખું મટકું આ તૈયાર થઈ જાય. એક મટકું છે, આ બીજું મટકું, અને પાછું મેઇન વસ્તુ આ લોકો છાણામાં બનાવે, એટલે એ આપણી હેલ્થ માટે પણ ઘણું સારું કહેવાય. આ તમે જોઈ શકો, આ છાણામાં બનાવે છે. આ મટકાની આજુબાજુમાં તમે જુઓ તો ઉપર છાણા. ઓકે, મહેનત નું કામ છે, પણ છતાં પણ આ લોકો સરસ મજાનું કામ કરે છે. આ મટકું એક તૈયાર છે, એમાં હવે કાઢવાની છે. એક, બે, ત્રણ, ચાર, પાંચમું મટકું રેડી. અને બીજા મટકા પ્રમાણે થઈ રહ્યા છે, તમે જોઈ લો. આ પ્રમાણે બધા મટકા તૈયાર છે. 1, 2, 3, 4, 5. ને આ ખાવા વાળાની ઊંઝા. ઓકે, એમનું રો મટીરિયલ અહીંયા તૈયાર થાય. આપણે જઈએ માસીને, ઉષાબેન ને મળીએ. ઉષાબેન જોડે થોડી વાત કરીશું આપણે.
હવે જેમના નામથી જે ઉબાડિયું વેચાય છે ને અને બોર્ડ મારેલું છે ને આ ઉષાબેન, હા જો આજે છે ને એક પેલું છે ને કે ભણેલી ગણેલી વ્યક્તિ જ લોકોમાં ફેમસ બને, પણ એવું નથી મિત્રો. તમારી મહેનત પણ ખરી મહેનત હોય ને તો આવી લો. આ છે ઉષાબેન. કેમ છો માસી? અચ્છા માસી, હવે આ ઉબાડિયું છે લગભગ કેટલા સમયથી તમે આ કોન્સેપ્ટ લઈને અહીંયા આવેલા છો? મને કહે છે કે 2-3 વર્ષ તો થઈ ગયા. કેટલા વર્ષ થયા? અહીંયા અમને 4 વર્ષ થયા. 4 વર્ષ થયા. ઓકે. મૂળ તમારું ક્યાંનું છે? સુરત કે કોઈ વલસાડ બાજુ કે એવું કઈ? ના, કશે નથી. અમારા બાપ દાદા નું છે આ તો. બરાબર છે. અહીંયા તમે જુઓ, તમને પેલા કોણ બનાવતું? તમે જ બનાવતા હતા? ના, પપ્પા ના પપ્પા બધા બનાવતા, પણ ઘર માટે બનાવતા, વેપાર કોઈ નહીં કરતું. બરાબર છે. ઘર માટે બનાવતી વ્યક્તિ હોય એટલે ઘર માટે ટેસ્ટ કેવો હોય ટેસ્ટ તમે જુઓ છો. આ રીતનો આખો એમનો ટેસ્ટ છે. કે માસી સમય શું છે તમારો એનો? અમારો સમય બપોરે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી. અને રવિવારે બંધ? રવિવાર તો ફૂલ ચાલુ? રવિવારે તો ફૂલ સવારથી ચાલુ રવિવારે. અને ઓર્ડર હોય ને તો વહેલા ચાલુ કરીને આપી દઈએ. મોબાઈલ નંબર આપી દીધો. હા, તો સરસ મજાનું કામ. નાસી આ વિચાર આવ્યો કેમ નથી? થોડું બોલી શકો તો? હા, ઘર માટે બનાવતા હતા, કઈ બોલી શકો તો? બોલી શકીએ. હું બોલીએ? બોલો હવે. મજબૂરી છે, શોખ છે? શોખ છે. હવે બાપ દાદા યાદ આવ્યા છે તો બનાવી દઈએ. એમનું આવડત હતી એટલે કામમાં લાગી ગઈ. કહેવાનો મતલબ એ છે. હા, અચ્છા, જો મિત્રો 2 શીખતા પૈસા મળે છે અને આવડત એ લોકો નું રહે છે એમ યાદગીરી નું. હા, લોકો ટેસ્ટના પ્રમાણે મેં જોયું ઘણા બધા આવેલા છે. સરસ મજાનું માસી કામ કરો. અમારું સુરતી ઉંબાળ્યું છે, સુરતી પાપડી નું. બરાબર. એટલે પાપડી નું આપણે આ પાપડી આવે એ જ પાપડી ને? હા, આ એક આ જો બતાવશે માસી. આ જે પાપડી આવે બરાબર ને? હા. આ સુરતી પાપડી. સુરતી પાપડી. આ સ્પેશિયલ એની અંદર નું ઇન્ગ્રેડિયન્ટ છે, મેન કહેવાય ને પાપડી. હા, main. બાકી બધું શું નાખતા હશો તમે આમાં? એની અંદર રતાળું, મકાઈ, સક્કરિયા, બટાકા બરાબર. બધું જ આવે. બધું અંદર આવતું હશે. બધું મકાઈ. ઓકે, આ બધી વસ્તુઓ છે. સરસ સરસ. મસાલા ને એવું તમે જાતે તૈયાર કરો? જાતે બનાવું છું, કોઈને નથી આપતી. અને આપણો ભાવ શું હશે મારી ખબર છે? 400 રૂપિયા કિલો છે. 400 રૂપિયા કિલો. ઓકે. જો આ જે ખેતરોની નેચરલ પાપડી, કોઈ કે એવું નહીં કે કેટલું એ તાજું હોઈ શકે, કે આમાં બને એટલી પાપડી એ લોકો અહીંથી પણ ઉઠાવે. ના, તમે જોઈ શકો આખું ખેતર. જો કે અંધારામાં બહુ દેખાય કે ના દેખાય, આ બધી પાપડી પણ તમને જોવા મળે કે અહીંથી આ લોકો ઉઠાવે. ઘટે તો બીજેથી લાવે. એટલામાં એકદમ ફ્રેશ તમને ખાવા મળે. તો આ છે નજારો ઉષાબેનના ઉબાડિયાનો. ભાઠા ગામ, પાલ ભાઠા ગામ. ઓકે. તો મિત્રો અમે પણ થોડો ટેસ્ટ કરીએ અને ટેસ્ટમાં કેવું મેન્ટેન કર્યું છે એ પણ આપણે જરા તમને બતાવીએ. ઓકે. ઉષાબેનનું ઉબાડિયું. સાહેબ, હવે આપણી વારી આવી છે. હા, 1 કલાકે. અને આ બધા ખરેખર ઓબિડિયન્ટ છે. એ ખાવા માટે આટલા ઇંતજારી કરીને ઊભા છે. ખરેખર ઘણું સારું કહેવાય. આ અમારા સુરતીઓ છે. હું ક્યારનો જોઉં છું. હું પણ ખુદ 1 કલાકથી ઊભો છું. વેરી ગુડ. આવો તો ઉષાબેનનું ઉબાડિયું ખાવા માટે અવશ્ય આવજો. ઓકે, 96 નંબર. થેન્ક યુ. શકો છો એની સાથે આ ચટણી. ચટણી છે. આ ચટણી છે. ઓકે. આ ચટણી. હવે આની અંદર કઈ કઈ વસ્તુ છે જુઓ નજીકથી. જો આ બટાકો. આ બટાકો છે, 2 ફાડ કરેલો બટાકો. પછી આ મકાઈ. આ મકાઈના પીસ કરીને આ મકાઈ છે. પછી આ રતાળું છે. ઉષાબેનના ઉબાડિયાની અંદર કઈ કઈ વસ્તુ છે આપણે બતાવી રહ્યા છીએ. આ રતાળું છે. અને ખાસ એમનું જે ઉબાડિયું છે ને એ આ જે સુરતી પાપડી કહેવાય ને, આના માટે લોકો બહુ આવે છે. વિડીયો કેવો લાગ્યો આજનો? બ્લોગ ઉમાનું આ ઉબાડિયાની મજા. ઓકે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો વિડીયોને. ઓકે. મળીએ આ બીજા બ્લોગની અંદર. જો પુષ્પા જોવા જઈશું તો તેમનો પણ બ્લોગ થોડો બનાવીશું. ઓકે. આવજો. બાય બાય.